આજરોજ નેશનલ હાઈવે ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી। તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગ બાજુમાં આવેલી બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। તો બીજી તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું। બાજુમાં જલ એક્વા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી હતી ને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે ને જે બ્લાસ્ટ થયો એ અમારા એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો। જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારા વેરહાઉસમાં પડ્યું છે ને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં, અને કોઈ જ મેન પાવર હતા નહીં। એ સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી।